તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 6 સાંજના અને બસ અમે લોકો દુકાને પહોંચી ગયા છીએ અને મને લાગી હતી ભૂખ. તો અત્યારે મમ્મી અંદર કામ કરે છે, એ જમવાનું ને એવું બનાવે છે, સાંજની રસોઈ. એટલે એને પૂછીએ, લગભગ તો 90% રાયડું જ નાખવાની છે, પણ તો એકવાર પૂછી જોઈએ કે ભાઈ શું બનાવશે, શું ઓપ્શન છે, બરાબર. તો હું તમને બધાને બતાવું હું ઓપ્શન આપે છે, પછી નક્કી કરશું એમાંથી એને કંઈક નાસ્તો કરવાનો, બરાબર. જોઈએ રે ભઠ્ઠી હરગાવે છે, સગડી મેં બતાવી હતી ને ગયા વિડીયોમાં. મમ્મી એક નાસ્તો બનાવીને. તને ખબર હું બનાવું, તું માં છો, હું થોડી માં છું તારી. નાસ્તો બનાવી દે ને, હવે ભૂખ લાગી યાર મને. હું બનાવું? મને કંટાળો આવે યાર બનાવવાનું, મને ખાવાનું ગમે. જો ભડકો દો ઓલું મોમોસ કેવું તને ના આવડે? કાંઈ હોય નહીં, શું હોય મોમોઝમાં? કોબીને એવું કાપીને એમાં ઓલું ભરી દેવાનું હોય પોટલી જેવું કરીને. હે હું ભરવા મને બહુ કંટાળો આવે એ બધું કરવાનું. મને મારે હમણાં કામ છે, નવરેન ટાઈમે કહેતો હોય તો બનાવી દઈએ, કંઈક કરીએ કંઈક, પણ તું અત્યારે કામના ટાઈમે એમ કે આ બને ઓલું બને. આખા બહુ ઉડે ગઈ કાંઈ નહીં, તાના તણખા ઉડે છે. હું બનાવું તો તું મને મદદ કરાવજો પછી. ચાલો તો આપણે બનાવીએ મોમોસ, બરાબર. મને એટલે આવડતા નથી ખાસ, પણ જોઈએ જેવા બને કેવા બને છે આપણાથી. વિડીયોમાં બનેલા રહેજો, ચાલુ કરું છું, બરાબર. મોમોસ બનાવવાનું લોટ છે ને હોય ખબર તને? મેંદો મેંદો આવે, મને યાદ નહોતું. આમ તો હતું, અહીં લગન હતું, પણ હવે આવતું નહોતું ઉપર, વાંધો નહીં. મેંદો સારું, ચાલો બનાવીએ આપણે. તો મિત્રો અત્યારે અમે લઈ લીધું છે વેજીટેબલ, બધું આવી ગયું છે આપણા હાથમાં, બરાબર. કેપ્સિકમ લીધું છે, કોબી લીધી છે અને ગાજર લીધી છે. 3 આઈટમ લીધી છે આપણે. વધારે તો અમારી પાસે છે નહીં, આમ થોડા ઘણા ગરીબ છીએ અમે. મેં ગરીબ હું એટલે એટલું બધું કંઈ છે નહીં અમારી પાસે. 3 વસ્તુ છે, 3 વસ્તુ કાપી અને બનાવવાનું છે આપણે. શું બનાવ? મંચુરિયન. ક્યાં બોલો તું? અલા મંચુરિયનનું મોમોસ બનાવવાનું છે આપણે, બરાબર. હે તો ગરીબ માણસ પેટ ના હોય, ખાય નહીં ગરીબ માણસ. હા, શાક રોટલી ખાઈ લે. અમે હપ્તા ભરવા જઈ છે, બનશે તો મોમોસ જ, બરાબર. એ બીજા ગરીબ હોય એ મગનું શાક ખાઈ લે, કે આપણે તો મોમોસ જ જોઈએ. આ અલગ ટાઈપના ગરીબ છે, બરાબર. હું મોમોસ બનશે, મોમોસ જોતી રહેજે તું. સારું હાલો હું બનાવું, બરાબર. તૈયારી ચાલુ કરું, બતાવું. લસણ શું કરું તારે? તને આવડે બનાવતા? આવડે તને? થોડી ઘણી ખબર પડે તો કરી લે. હમણાં જ ના પાડતી હતી. નવરા ના હોય એટલે મેં બનાવી દે ને, લેને. લાવો બને. થોડાક ગાજર કાપી લેવું આપણે, બરાબર. ગાજર થોડાક બારીક કરશું, થોડુંક કેપ્સિકમ કરી લીધું છે. આવું બધું મને ખાવાનું બહુ મજા આવે, પણ બનાવવાનું છે ને બહુ કંટાળો આવે. કદાચ બ્રેડ બટર ખાઈ લે એવું થાય. એ બ્રેડ લઈને બટર ઉપર ચોપડીને ખાઈ લેવાનું તરીએ. એમાં કંટાળો બહુ આવે બધું બનાવવાનું, લપવાનું બહુ. અને કદાચ તૈયાર લઈ આવીને ખાઈ લેવું સારું, બરાબર ને કેમેરામેન? હે બોલો તો ખરી. ના મને આવડે જ નહીં. એને મેં બોલવા ના પાડી તો એ બોલતી નથી. કેમેરા મેં કીધું બોલતી નહીં એમ. મેં કીધું આમાં મારે બોલી છે એમ આ વિડીયોમાં. તો મેં કીધું બોલતી નહીં એમ. તો આ વિડીયોમાં સીન લીધો ને મેં કીધું બરાબર ને કેમેરામેન? હા પણ તું પાછો બડબડ કરી 3 કલાક લાગી ભોગા દેવા દઈએ પહેલેથી. પછી પાછો રાડો રાડ થાય, મારે પાછો બનાવવો પડે ને મારે આમ કરવું. અત્યારે આદુ લઈ લીધું છે, લસણ આમ બતાયા. નવા કેમેરા શીખા લાગે પકડતા. જો આદુ લઈ લીધું, લસણ લઈ લીધું ને આ કેપ્સિકમ ને કોબી ને ગાજર, બરાબર. આટલી વસ્તુ લઈ લીધી છે. અત્યારે આપણે બનાવવા ચાલી રહ્યા છીએ મોમોસ.
બરાબર, તો તમે બધા પણ સાથે મળીને ચાલો બનાવીએ. તો કટિંગ બટિંગ થઈ જાય એટલે બધું અહીંથી લઈ લેવાનું, પછી સાફ કરી દેવાનું. આ એ જવાબદારી પછી જેને નાસ્તો કરવો હોય, જેને ખાવાનું હોય ને એની હોય. બરાબર છે. હા જુઓ થઈ ગયું ને બધું સાફ. ખાલી એક લસણનો ડબ્બો છે એ મૂકી દઉં. એનો નિયમ અહીંયા એવો છે કે આ આપણે નાસ્તો ના કરવા દે, આપણો જ નાસ્તો કરી જાય. બધું થઈ ગયું. લસણ આમાં મિક્સ કરી નાખ્યું મેં. જો આપણે કાપીને રાખ્યું દેખાય. હવે આની અંદર મસાલા નાખશું. તો જુઓ મિત્રો, હવે અત્યારે મેં લઈ લીધું છે કટિંગ. હવે એમાં નાખશું આપણે મીઠું નાખી દીધું. પછી થોડુંક મીઠું નાખી દઈશું. આપણે બધી અંદાજે હોય. આમાં પછી 1 ટેબલ સ્પૂન ને 2 ટેબલ સ્પૂન ને ના હોય. એટલે મીઠું નાખી દીધું. બીજું તો આવે બીજું મસાલામાં. अबे मुझे क्या पता, मुझसे पूछे जा रही है बार बार. મીઠું પછી બીજું શું આવે? મીઠું ને હાજી નો આવે પડી તો આપણે વાપરતા નથી. પછી બીજું શું નાખીશ? ખાલી મીઠું જ મીઠું નાખ્યું. નાખ, મરી પાવડર નાખ. મરી પાવડર ને ના ના સિયા વાટ. ગરમ મસાલો આવે કે એ નથી આપણી પાસે? અને હવે એટલું લખાય આમાં મસાલો ચટપટ કરી દો, બીજું શું કરવાનું થાય? ગોતી દે ને કાળા મરી. આ છે આ વાટકીમાં. જો વાટકી પડે નહીં. આ કાળા મરી. આ ફોનનું કવર નીકળી જાય છે એલી. આવ ગરીબી આવી ગઈ. કરવાનો હોય. ઓય હા 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 યાદ આવી ગયું. કાળા મરી. પહેલી વાર નથી બનાવતા, પહેલી નહોતા બનાવ્યા તો એ ભૂલી ગયો. કાળા મરી આવી ગયા. બરાબર મિત્ર. ન આવડતો હોય નાટક ચાલુ કરી દે. નાટક નથી કરતો. મારી માં ભૂલાઈ ગયું. સરસ મજાનું બની ગયો છે મસાલો. હવે આમાં આવશે, હવે શું આવશે? હવે શું આવશે એમ કહું? લીંબુ નાખો તો નાખો. લીંબુ? લીંબુ ના આવે. લીંબુ આવે કે ખાવાને ઉપરથી ખબર પડી જાય. ચૂપ. આના ઉપરથી ખબર પડી જાય કે આ લોકો છે ને પહેલી વાર બનાવે છે ને પહેલી વાર ખાય છે, કોઈ ખાધું નથી જિંદગીમાં. લીંબુ આગળ શું કહેતી હતી પોતે કે ચાઇનીઝનો મસાલો આવે એમ કીધું હતું ને. હવે કે લીંબુ નાખો કે લીંબુ આવે તારો કાકો એમાં. ખટાશ આવે એટલે આમાં ના આવે. ખાલી ખોટી ભરવાની ઓલી કરતી મરચાં કટકી નાખ. ખટાશ. મરચાં કટકી નથી નાખવી ના આમાં. હવે બસ મસાલો થઈ ગયો રેડી. હવે આને આપણે છે ને ધાણા નાખ. આને આપણે ભરી દેવાનું છે. બરાબર. હમણાં મેંદો બાંધી નાખવું અને પછી ભરી અને પછી બાફી નાખશું. બાફવાના ને બાફી નાખશું. બસ એટલે પૂરું કરો પછી પેલો. આ બધું વધારે મજા ના આવે પછી. તો જો અત્યારે હવે મેં પાછો મેંદો લઈ લીધો છે. જો તમને બધાને બતાવી દઉં. આ લઈ લીધો છે મેં મેંદો અને એની અંદર મીઠું પણ નાખી દીધું છે. તમારે હવે માની લેવું પડશે કેમ કે મેં નાખી દીધું એટલે એમાં મેંદા મીઠું દેખાય તો નહીં. તમારે હવે એટલો તો વિશ્વાસ રાખજો મારી ઉપર. नहीं. નાખી દીધું છે મેં. બરાબર. નાખ્યું ને મમ્મીને? હે માના હમ બસ નાખ્યું છે. ના કોઈ નાખ નાખ કોઈ કરું મીઠું. નાખ્યું છે મેં. હા હા ચાલ મારે નાખ્યું. નાખવાની તારા મોમોસ આવે. તો મિત્રો અત્યારે અમે લોટ બાંધી નાખ્યો છે ને આ જો મેંદો. બરાબર. હવે વણી તો દે. હવે તું આટલી તો મહેનત મેં કરી કે ખાલી ખાવા જ આવીશ. વણતા નથી આવડતું. વણતા આવડે પણ કંટાળો આવે યાર મને. અત્યારે તને કીધું તો કરી એટલું જ મેં કર્યું. હવે તું વણી તો દે એકાદ બે. તો બનાવવાનું ચાલુ કેમ કર્યું? કંટાળો આવે તો. હે કંટાળો આવે તો ચાલુ કેમ કર્યું? મારે હજી કેટલું કામ પડ્યું છે બાકી. ખબર છે મારું પેટમાં બધું. ભૂખ લાગી હોય કોક ભૂખ લાગી હોય તો લઈ આવે. કરે કામ મારે ચાલુ. કેટલું હજી કામ બાકી છે ખબર છે તારી વાત. મારે બધું બગાડેલું કામ. તું લાય હું કરી નાખું. રહેવા દે. લાય હું કરી નાખું. મારી પાસે મારી પાસે એક છે રીત. ઊભી રહેનું કરી નાખું. કોઈ રાત. આપણી પાસે એક આઈડિયો છે. જો હમણાં બતાવું. ખબર તાર મેં આઈડિયા તમને બધાને શીખવાડ્યો મસ્ત આઈડિયો. પેલા બનાવી લે. આપણે જૂનું જાણીતું પેલા આપણે ખબર કરતા પૂરી બનાવતા હતા પેલા એવી રીતના બનાવવું હમણાં જો મસ્ત બની ગયું. આ તો મોટી રોટલી. જો હવે અમે નાના હતા ને તે વાટકા છાપી અને રોટલી બનાવતા. એ જ કરવાનું છે. એ તમને ખબર. જો. હું લેવા જાશો હવે તું? ગ્લાસ. ખબર જ હતી. હવે છાપી નાખશું છે ને મોમોની શેપનો. હવે છાપો જો હવે બતાય. છાપો. શોર્ટકટ આઈડિયા બધા.
અરે ઓલા કે કોણ કરે એટલા વણવાના ને નાના થાય છે નાના નથી થતા વાટકો લઈ લે વાટકો. વાટકો છે વાટકો બહુ મોટું છે. વાટકો ક્યાં મૂક્યો હજી વાટકોય નહીં મળે હો. નાનો શેપ કેવો હા નાનો મોડો ને એ ગ્લાસ કરતાં મોટું છે, લઈ લે. ના ભાઈ શોર્ટકટ કરવા ગયા ને લોચા ભરાઈ ના, એક એવી હતી. જ નથી મળતું ઉભો રહે. જો અહીંયા ક્યાંક હશે સૈનિક નીચે. ચારી લે. આ તો જાદુ. એટલે જ કઈ અમારા વગર બધું નકામું, ગમે એટલી હોશિયારી કરી લ્યો ને પણ. તમે છે ને આવું લાગે તને કે આવડી પૂરી થાય બરાબર પાણીપુરીની. તમારે હા જો આવતા જો બતાવું તમને લોકોને અને આજે સાઈડમાં એટલે હવે નજીકથી બતાવું એટલે ખબર પડે બધાને નવો આઈડિયો કરવાનો. કોઈને ખબર ના હોય તો જોવે ને. હા બરાબર જો હરખાએ કાંઈ જ ન ટૂકી જાય. નહીં તૂટે બરાબર થઈ ને હવે. જો આવડું આવું છે બોલો આવડું હું વારવાની મજા ના આવે પછી એમ થઈ ગયું ને બહુ થઈ ગયું. સારું ચાલો ભરી લઉં થોડાક પછી તમને પાછો મળું. કેવા બનાવો છો યસ હવે? જો આવા જાડા નથી લાગતા? જાડા લાગે જો ને કેવા બને છે આવા તો ઉપરનું થોડું પેલું છે ને પાતળું કરી નાખાય તો થોડુંક બફાઈ જાય, કાચું લાગે. બીજો શેપ કરી નાખ. બીજો શેપ કરી નાખ. બીજો કેવો આપણે પેલા આલા જોલા બનાવતા એ શેપ કરી નાખ. હું આલ્લા જોલ્લા હા તો એ ન બનાવતા આપણે ઓર્ડરમાં. ઓર્ડરમાં ના બનાવતા ભૂલી ગયા. પણ આલ્લા જોલ્લા ઓર્ડરમાં બનાવતા ફરસાણમાં ફરસાણમાં આવેલું મકાઈનો મસાલો. શેપ બનાવજો મને બને. ઘૂઘરા જેવો જો જો આમ હા બસ દબાવતી બસ એ જવાનું બનાવી દે. આ કાચું ન રહે સમજો, બધું આખું આમ બફાઈ જાય આખું પડ. આ ઓમ હું નોર્મલ લાગે એમાં તમારે વિડીયોમાં લેવું હતું ને તો મેં તો ઓલું બનાવવું એમ પણ આપણે પેટમાં ન દુખે એવું બનાવવાનું હોય ને વિડીયોમાં આ લેવાનું. ગયું પેટમાં દુખે હા. ભલે દુખે બાકી વિડીયો વિડીયો હાટું તો પેટમાં દુખે એવું ખાવાનું. હા ભલે તમારે ધક્કા ખાવા પડે લાઈનમાં ઊભું રહેવું પડે બાકી બસ બરાબર. આ મસ્ત શેપ થઈ કેવો ગયું. લાગે મસ્ત થઈ લાગે ગયું. ને જબરદસ્ત હા. હાલો તો આવા ડજન કાપી દઈએ બીજા બરાબર મિત્રો અત્યારે આપણે જો મોમોસ થઈ ગયા હવે આ સ્ટીમરમાં મૂકી દેવાનું છે આમાં કુકરમાં ઢોકળિયું કે એને. આ ઢોકળિયું ભાઈ ઢોકળિયું જો આમાં મૂકી દેવાનું બરાબર બને પછી તમને પાછું હું બતાવું 15 minutes later. થઈ ગયું છે મમ્મી ના હે ના થયું હોય જી. હજી રાહ જોવી જોઈએ વગરની 1 hour later. જો મિત્રો થઈ ગયા આપણા મોમોસ બની ગયા છે થોડુંક બરાબર. વધારે થઈ ગયું. હમ આ થોડુંક વધારે થઈ ગયું. કાંઈ વધારે નથી તારે ખાવું છે આવું છે ને આમ છૂટા છૂટા મૂકા હોય ને તો હરખા આમ મજા આવે તે કાઢવાની. મુઈકા તો તે ઈકા બે મૂકા તો થોડા વધારે મુઈકા માલ વધારે હોય તો એ પ્રમાણે થાય ને ભાઈ. આ બની ગયા ને બસ બીજું બધું ઠીક મસ્ત બન્યા હો બાકી ટકાટક અમુક તો ફાટી બહુ ગયા આવા ચોટી ગયા ફાટી ગયા એનું કારણ ઈ આ થર એટલે તો કહું છું કે વધારે થઈ ગયો. ઉપર ઉપર આપણે મૂકીએ ને એકબીજાને ઉપર એટલે છૂટા છૂટા મળી મૂકવાના હોય. બરાબર મેં નહીં જ કીધું તું બોલો મેં નહીં જ કીધું તું મેં તું 2 વાર મૂકીએ ને તો હાલે કે એક જ વારમાં મૂકી દેવા ભાઈ ગેસના બાટલા બચાવવાની હોય ને મેં કીધું ફટાફટ 2 વખત એટલે હાટું મૂકવો ને. કાંઈ નહીં મસ્ત તોય હારા થઈ ગયા નથી ત્યાં ઓલો 2 વાર મૂક્યો ને તો આખું આમ વ્યવસ્થિત થઈ જાય જોયું ઓફિસર આવી ગયા સાહેબ ફૂડવાળા સુપરવાઇઝિંગ સુપરવાઇઝિંગમાં હવે હવે કાંઈ નહીં હવે દાબો એમ હવે ફેંકી દો હા ગો ઓકે હવે હું હવે ખાવાના હોય ખાવાના. ચટણી બનાવી નાખવી છે હજી ના હો કા કાંઈ નહીં હવે ખાવાય તો ખાઈ લે. ચટણી જોઈએ ચટણી તો જોઈએ અરે 6 વાગ્યાના વર્ગાડ્યા 6 વાગ્યાના આવ્યા તો એના મને કામ એને પૂરું કરવા દીધું જલ્દી. આ વિડીયો બનાવે આ ઉતાર આ સીન લે પાછો તો રાઈડ ઉપાડવા માંડ્યો. ઈ કે આમ ના હોય કે ચટણીનું નામ લીધું ને તો મોઢું આવડું ચટણી તો પાછો તો રાઈડ ઉપાડવા માંડ્યો. આમ ના હોય ઓમ ના હોય એટલે ભલે આયા હોય અમારા બાપા ઘેર વિડીયો કેટલા નથી. જ્યાં તમારો મોબાઈલ લાવો તો બોલાઈ જાઓ બતાવું 6 વાગ્યાના કેટલા અત્યારે હાડા ક્યાં છે? 7:30 થઈ ગયા અત્યારે 6 વાગ્યાના મચ્છી અમે લોકો 7:30 અમે મોમોસ બની રહ્યા હવે ચટણી કઈ બધે એટલું મોઢું ઉતરી ગયું અરે ભાઈ ને સરસ લ્યો હાલો
ખાઈ લઈ આવો જોઈ લ્યો હવે બની ગયા છે મોમોઝ તૈયાર થઈ ગયા છે હમણાં દાબી લઉં મોમોઝ હવે તો બસ આજનો વિડીયો મિત્રો અહીં સુધી જ રાખતું તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી રામ બાય